આજની પણ જબર થાય ને કેટલી ગરમી હતી ઝાડને શું કહેવાય મને કમેન્ટ કરજો. જય માતાજી બધા મિત્રોને કેમ છો, સ્વાગત છે નાવડી સાથે બધા મજામાં રહેવાનું કે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે લાઈવ બ્લોગ ફેમિલી બ્લોગ ગામડાથી બ્લોગ છે. તારું કામકાજ કંઈ ચાલુ થઈ ગયું, તારમાં શું કામકાજ ચાલુ થયું હે? વાસણ ધોવાનું કામકાજ ચાલુ હોય ને પાણી ગરમ એક ઠંડુ? ગરમ પાણી હોય એટલે મજા ના આવે ઠંડુ પાણી મજા આવે. તમારે ગરમી પાછી થાય, વરસાદ જેવું વાતાવરણ અત્યારે પાછો થઈ ગયો. પાણી હોય ગરમા ગરમ આવેલું મારે ઠંડા પાણી ના કેરવો ભરે ને કેરવો ખાલી પડે લાગે તો ચેક કરી દો. ખાલી પડે કેરવો તો આપણે ખંગાળીને ભરવો પડશે. ભર નાખું ને લો હા કે મગે ભર નાખતું હોય હવે કામકાજ કરીએ તો બરાબર. હું તો કરે ગોળી રાખ, ગોળીથી ભર નાખો બરો ડોલ રાખજી. ડોલ રાખે ને બધું પાણી ભરી જાય ને બધી બીજી એવી કે હવે અત્યારે ગરમી પડવા માંડી, તડકો વળી વરસાદ જતો ને પછી જતો કામકાજ સવારમાં રાખે ડોલ. હા સારું તો લે તો આપણે છે ને પેલું પાણી ભરી નાખે ઠંડુ થઈ જાય તો ગરમ પાણી આવે છે તેના માટે આપણે પેલો કેરો ભરી લઈએ પેલો. તો ત્યાં સુધી બને જ વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. ફેમિલી બ્લોગ, લાઈફ બ્લોગ અને લાઈફસ્ટાઈલ બ્લોગ, બ્રિટિશ મેક બ્લોગ ચેનલમાં તમને જોવા મળતા રહેશે. છટકવાડી હતી તરીએ ઠેઠ ડોલે પર મુશ્કેલ થાય રહી એ પહેલાં તો એ લઈ લેવું છે ભરી નાખી લો. ફાઇનલી આપણો કેરબો તો ભરાઈ ગયો, ડોલે ભરી નાખી એક્સ્ટ્રા અને ઢાંકણ વાંકી દઈએ. પકડવામાં ડોલ ફાવતી નહીં, કરું નહીં દે વજન લાગે પાસે એવું અને પકડવી તો હજી એક અહીંયા પકડી લઈએ. પાપા હેઠ છે નિવેશ સમજતો હજુ નિવેશ હેઠ તો થઈ ગયો દોઢ કેટલા 16 મહિનાનો થયો. પાપા હાલ તો થઈ ગયો એ પડી ગયો હે. અત્યારે અમે નિવેશને બંને આવતા શંકર ભગવાન આપણે આનંદગીરી આશ્રમ કહીએ છીએ, રામેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે ને ત્યાં તો દર્શન તો કરી લીધા. મસ્ત મજાનો વડ છે અહીંયા અને આપણે નિવ્યાંશને બંને આવતા રહ્યા. નિવ્યાંશ હા એક દે ચાલો આડો હા કહી દો મિત્રોને આ બાજુ હા કહી દે હા કહી દે. શું ને હા જય ચાય જે કરવા માટે આવ્યા તો કહી દે. લીમડો પણ આખા વરસાદ અને આ બાજુ આપણે તલાવ મેં તમને બતાવેલ છે ઘણી ફેર વિડીયોમાં. આ બાજુ છે પીંપળો અને પેલી બાજુ છે વડ અને આ છે આશ્રમ અને આ છે રામેશ્વર મહાદેવનું મંદિર. તો અત્યારે બસ અમે આટલું નિવેશ બનાવ્યું જ્યાં ઘરે નિવેશ સાયકલ ઘરે જવું છે હવે. તો આપણે સ્પેશલ રામેશ્વર મહાદેવ બનાવ્યા ઘણા દિવસ પછી આવ્યા. ચલો હા ગાડી આ શું ઝાડ શીખવા આજે સિલે કહેતા જાઓ, કમેન્ટ કરતા જાઓ. આ ઝાડને શું કહેવાય મને કમેન્ટ કરજો. નહીં જાવ દર્શન કરીને આવ્યા એના નિવેશને બંને નહીં જાય મૂકતા પણ નહીં શું બનાવ્યું ધંબામાં કાકડી કને બનાવ્યું? ત્યાં બનાવ્યું જૂઠું બોલે રહ્યો મેં બનાવ્યું. નિવેશ કરે બનાવ્યું નિવેશ હોંકમાં જો હાય કહી દે નિવેશ ચલો જય કરવા જાય હાય જય કરવા જતા ને જો મને નિવેશ પણ જય કરવા ગયા હતા
અને 11 વાગ્યા એટલે મુક્તા બનાવે છે કાકડી શાક. નાહી ધોઈને આવીને હવે કપડાં બકડા ધોઈ નાખીએ અને બતાવી દઉં કે આજે બનાવ્યું કાકડીનું શાક. શાક તો કમ્પ્લીટ થાય રહ્યું. હવે શું કામ કરવાનું? નિવાસ તારે શું કરવાનું? સુઈ જવાનું એમ કે હવે આમ કે આમ સુઈ જવાનું કે હલો હલો હા હોઈ ગયો તો આવજો. હું જવું રહો હવે આવજો જજે કરવા જવું રહો આબુ હે આવજો કહી દે. નિવાસ તો ફાવે નહીં. સારું થોડું હું જોઉં આજે કપડાં ધોઈ નાખે ને જુઓ તે ફરી પાછા. અને વાતાવરણ તો ચોખ્ખું કરી નાખો. ગરમી છે બાજુનો માહોલ. પૂવા પીવું છે ને અમારે કાલે થોડુંક છે ને ના ખાવાની થઈ હતી એટલે કે તમને બતાવી દો. બજાર રિયા ઉઠી ને કાલે એક કૂતરું હતું, કૂતરું કરડી ગયું હતું એટલે તો હજુ ઉઠી આરામ કરે છે. કાલે બધા એક બાર બંદર આંગણવાડીથી આવે ત્યાં એને કાઢી દીધું. કેમ માહિતી બટા પાછી આવી તો બાટલો ભાઈ નથી હે ઢરી ગયો તો ઓહો પાછી આવી એમ ને. સારું સારું બસ એટલી બધી ગરમી પડે ટકા તો જ નહીં. કેટલી ગરમી હોય સાંજની પણ જબર થાય નહીં. કેટલી ગરમી હતી આ તો આખો દિવસ એટલી ગરમી રહી. સાંજની પણ એટલી ગરમી. વરસાદ પણ ના આવતો. વાતાવરણ એકદમ એવું રાખે. વરસાદ જેવું વાતાવરણ લાગે હે બાય સારું છે શું ખુલ્લામાં. આખો દિવસ ગરમી પણ એવી હતી શું કરે. આખો દિવસ એટલી ગરમી રહે કે વરસાદ આવી જાય તો સારું એટલું લાગે. કારણ કે તાકાત જ નહીં. વળી પાછો વરસાદ જાય એટલે વળી ગરમી એવી સ્ટાર્ટ થઈ જાય. અત્યારે પણ ગરમી એટલી બધી માહોલ ને કે વાત મૂકી દો. અને પછી મુકતા ફૂલ ગરમી થાય બનાવે છે રોટલા. એટલે રોટલા બનાવતા ગરમી થાય નહીં તો ગરમી સોતરા કાઢ નાખે. એની વેસ હાય કહે ચલો હાય. અને ચા કામ જજે કરવા ગયા હતા નહીં કોણ કોણ આયા હાય કે કા હાય કે હાય કે તો બોલતો આમાં નિવેશ હાય કહે જો હાય. થોડા સાંજનો સમય સાંજે ફૂલ ગરમી છે. આપણે ગામડાથી બ્લોગ લાઈવ બ્લોગ લાઈફસ્ટાઈલ બ્લોગ ગામડાથી બ્લોગ કેવો લાગે કમેન્ટ કરતા જાજો. અત્યારે આટલું બસ. તમારે વરસાદ છે કંઈ કમેન્ટ કરજો. અમારે તો એક ફૂલ ગરમી છે વરસાદ નથી. વરસાદની જરૂર છે થોડીક તો ગરમી હલકી થઈ જાય. તો અત્યારે આપણે આટલું જ બસ. જય માતાજી.